નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસ સુધી કાંઈક મોટી ઘટના થવાની છે. તુલા રાશિના લોકો પોતાના સાથી માનવો કરતાં શ્રેષ્ઠ બનવામાં કોઈ મહાનતા નથી. સાચી મહાનતા તો પોતાના પૂર્વ સ્વરૂપ કરતાં શ્રેષ્ઠ બનવામાં છે. મિત્રો, આ પંક્તિઓ તુલા રાશિના લોકો માટે વર્ષ 2026ના મૂળ મંત્રને વ્યાખ્યાયિત કરે છે. અમે ઘણીવાર નવા વર્ષને માત્ર તારીખ બદલવાના ઉત્સવ તરીકે જ જોઈએ છીએ, પરંતુ મિત્રો, બ્રહ્માંડ માટે આ ઉર્જાના પરિવર્તનનો સમય છે. કેલેન્ડર બદલવાથી માત્ર તારીખ બદલાય છે, પણ મિત્રો, જ્યારે ગ્રહો પોતાની રાશિ બદલે છે ત્યારે પ્રભાવ બદલાય છે. અને 2026ની શરૂઆત મિત્રો તમારા માટે એ જ પ્રભાવને ફરીથી લખવાનો અવસર લઈને આવી રહી છે. મિત્રો, આજે અમે સપાટીની ભવિષ્યવાણીઓ પર ચર્ચા નહીં કરીએ. આજે મિત્રો અમે તુલા રાશિના લોકો માટે 2026ના પહેલા 15 દિવસના ગ્રહોની રચનાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીશું. જ્યારે મોટા ભાગના લોકો નવા વર્ષના સંકલ્પો લેવામાં વ્યસ્ત હશે, ત્યારે ખગોળીય દૃષ્ટિકોણથી 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2026 વચ્ચે તુલા રાશિના લોકોના જીવનમાં એક અત્યંત દુર્લભ બ્રહ્માંડીય સંયોગ બની રહ્યો છે. મિત્રો, આ સમય શાંત દેખાઈ શકે છે, પણ સપાટીની નીચે એક પ્રચંડ ઉર્જાનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, આખરે આ 15 દિવસોમાં સમય તમારા માટે નિર્ણાયક શા માટે છે? કારણ કે મિત્રો, 15 જાન્યુઆરીએ આકાશ મંડળમાં એવી ઘટના બનવાની છે જે મિત્રો છેલ્લા કેટલાક દાયકાઓમાં જોવા મળી નથી. મિત્રો, તમારા ધન અને પરાક્રમના સ્વામી મંગળ દેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાના છે. પણ તેઓ એકલા નથી. ત્યાં એક શક્તિશાળી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પણ રોકો, જ્યોતિષશાસ્ત્રનો એક અટલ નિયમ છે. જ્યારે ઉર્જા આટલી પ્રચંડ હોય છે, તો તે વરદાન અને વિનાશ બંનેની ક્ષમતા ધરાવે છે. મિત્રો, આ ચતુર્ગ્રહી યોગ તમને અપાર ધન અને કરિયરમાં ઊંચાઈ આપી શકે છે. પણ મિત્રો, તેની સાથે એક ખૂબ જ બારીક પણ અત્યંત ગંભીર સાવધાની જોડાયેલી છે. જો મિત્રો તમે એક ખગોળીય ચેતવણીની અવગણના કરી તો આ બનેલો રાજયોગ વ્યર્થ થઈ શકે છે. મિત્રો, એ ચેતવણી શું છે અને આ ઉર્જાને તમારી કરિયર, પ્રેમ અને આરોગ્યની ઉન્નતિ માટે ઈંધણની જેમ કેવી રીતે વાપરવી, એ જ આજના આ વિડીયોનો મુખ્ય હેતુ છે. મિત્રો, આગામી કેટલીક મિનિટો તમારા આખા વર્ષની નવી નીંવ મૂકશે. તેથી તેને સામાન્ય વિડીયોની જેમ નહીં, પણ જીવન બદલનાર એક રણનીતિક શસ્ત્રની જેમ જુઓ. મિત્રો, સૌથી પહેલા જુઓ બે મોટા ગ્રહોને. શનિદેવ તમારા 6થા ભાવમાં બેઠા છે. 6થો ભાવ એટલે રોગ, ઋણ અને શત્રુનો
તુલા રાશિ માટે શનિ યોગકારક હોય છે. અહીં બેઠા તેઓ શું કરી રહ્યા છે? મિત્રો, તેઓ તમારા દુશ્મનોને શાંત કરી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે તમારી મહેનત ખાલી ન જાય. બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ તમારા 9મા ભાવમાં એટલે ભાગ્યના ઘરમાં બેઠા છે અને અહીંથી તેમની 5મી દ્રષ્ટિ સીધી તમારા લગ્ન પર એટલે તમારા મસ્તક પર પડી રહી છે. મિત્રો, તેનો અર્થ સમજો છો તમે? તેનો અર્થ છે દેવી કૃપા. ગમે તેટલી મુશ્કેલીઓ આવે, કોઈ અદ્રશ્ય શક્તિ તમને બચાવી લેશે. હવે જુઓ મિત્રો, જાન્યુઆરીના પહેલા 12 દિવસોની વાત. 1 જાન્યુઆરીએ સૂર્ય, મંગળ અને તમારા લગ્નેશ શુક્ર આ ત્રણેય ગ્રહ તમારા 3જા ભાવમાં બેઠા છે. મિત્રો, 3જો ભાવ શું છે? પરાક્રમ. તેનો અર્થ એ કે વર્ષની શરૂઆત થાળીમાં પીરસેલા ભોજન જેવી નહીં હોય. મિત્રો, તમારે હાથ લંબાવવા પડશે, તમારે ભાગદોડ કરવી પડશે. મિત્રો, તારીખ 1 થી 12 તારીખ સુધી ગ્રહો તમને કહી રહ્યા છે, ઉઠો અને પરસેવો વહાવો. પણ અસલી રમત શરૂ થશે 12 જાન્યુઆરી પછી. મિત્રો, એ જ એ સમય છે જ્યારે આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ સામે આવે છે. તો મિત્રો, ગ્રહોનું આ પૂરું ઝુંડ 3જા ઘરોમાંથી નીકળીને તમારા 4થા ઘરમાં જવા લાગશે. મિત્રો, 12 જાન્યુઆરીએ શુક્રનો પ્રવેશ થશે, 14 જાન્યુઆરીએ સૂર્ય આવશે અને 15 જાન્યુઆરીએ મંગળ ત્યાં પહોંચશે. ચોથો ભાવ એ સુખનો, પ્રોપર્ટીનો, વાહનનો અને મનની શાંતિનો છે. મિત્રો, વિચારો, જ્યારે આટલા બધા શક્તિશાળી ગ્રહ સુખ ભાવમાં આવશે તો જીવનમાં કેવો ભૂકંપ આવશે. અને મિત્રો, સૌથી મોટી વાત, 15 જાન્યુઆરીએ મંગળ અહીં ઉચ્ચ થઈ જશે. એક સેનાપતિને જ્યારે પોતાનું સર્વોચ્ચ સિંહાસન મળે તો તે શું ન કરી શકે. તો મિત્રો, આ એ ગ્રહોનો તાનાબાના. એક તરફ શનિની મહેનત, બીજી તરફ ગુરુનો આશીર્વાદ અને ત્રીજી તરફ મકર રાશિમાં બનતો આ અદ્ભુત સંયોગ. ચાલો મિત્રો, હવે ડીકોડ કરીએ કે આ બધું તમારી વાસ્તવિક જિંદગીમાં કેવા પરિણામો લાવશે. મિત્રો, સૌથી પહેલા શરૂઆત તમારાથી જ કરીએ. તમારું શરીર, તમારું મન અને તમારું વ્યક્તિત્વ. કારણ કે જો તમે સાચા છો તો દુનિયા સાચી છે. મિત્રો, જ્યોતિષમાં એક ખૂબ સૂક્ષ્મ વાત છે જે ઘણીવાર અવગણાઈ જાય છે. મિત્રો, ડેટા કહે છે કે મહિનાની શરૂઆતમાં તમારા કેન્દ્ર સ્થાન ખાલી છે. તેને કેટલીક હદે પ્રસ્વિત દોષ અથવા કેમદ્રુમ જોવો પ્રભાવ માની શકાય. ઉપરથી મિત્રો, તમારા લગ્નેશ શુક્ર 3જા ભાવમાં છે. તેની અસર શું થશે? મિત્રો, શક્ય છે કે 1 તારીખથી 10 કે 12 તારીખ સુધી તમને એક અજીબ આળસ ઘેરી રહી છે.
તમે કામ કરવા માગશો, યોજના બનાવશો, ડાયરીમાં લખશો, પણ શરીર સાથ નહીં આપે. મિત્રો, મન કહેશે કાલે કરીશું. એક કામ ટાળવાની આદત લાગી શકે છે. મિત્રો, મનમાં એક ગભરાહટ પણ રહી શકે છે કે શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું. મિત્રો, આ તમારા ગ્રહોની અસર છે અને તમારી ભૂલ નથી, પણ ગભરાશો નહીં. 12 જાન્યુઆરીએ જ્યારે શુક્ર મકર રાશિમાં એટલે કેન્દ્રમાં આવશે અને ત્યાંથી ગુરુની દ્રષ્ટિ તો પહેલેથી જ લગ્ન પર છે. અચાનક બધું બદલાઈ જશે. જો મિત્રો પાછળના મહિનાથી કોઈ બીમારી, કોઈ શરીર દુઃખ અથવા મોસમી ચેપ ચાલી રહ્યો હતો તો 12 તારીખ પછી તેમાં ચમત્કારિક સુધારો થશે. ગુરુની અમૃત દ્રષ્ટિ તમારી રોગપ્રતિકારક શક્તિને લોખંડ જેવી મજબૂત બનાવી દેશે. મિત્રો, 12 તારીખ પછી તમારી વ્યક્તિત્વમાં એક આકર્ષણ આવશે. શુક્ર સુખ ભાવમાં છે, તમારા ચહેરા પર ચમક વધશે અને મિત્રો લોકો તમારી તરફ આકર્ષાયા વગર નહીં રહી શકે. જે લોકો તમને પહેલા અવગણતા હતા તેઓ હવે તમારી સલાહ માગશે અને મિત્રો જે ગભરાહટ હતી તે શાંતિમાં બદલાઈ જશે. મકર રાશિનો શુક્ર તમને માનસિક સ્થિરતા આપશે. મિત્રો, આ એક ચેતવણી જરૂર છે. 14 થી 15 જાન્યુઆરી પછી સૂર્ય અને મંગળ પણ તમારા મનને અસર કરશે. તેનાથી તમારામાં ઉર્જા તો ખૂબ આવશે, પણ સાથે હૃદય સાથે જોડાયેલી ધડકનો વધી શકે છે. જો મિત્રો તમે બીપી કે હાર્ટ એટેક દર્દી છો તો 15 તારીખ પછી વધુ ઉત્તેજના કે ગુસ્સાથી બચો. શાંત રહો, કારણ કે મિત્રો આ ઉર્જા ખૂબ પ્રચંડ છે. હવે મિત્રો વાત કરીએ એ વિષયની જેની રાહ અમને બધાને રહે છે. મિત્રો, ધન, સંપત્તિ અને પૈસા. તુલા રાશિના લોકો, હું આ વાત ખૂબ જવાબદારીથી કહું છું. મિત્રો, જાન્યુઆરી 2026નો આ પખવાડિયો તમારી નાણાકીય ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. શા માટે મિત્રો? તેની પાછળનું જ્યોતિષીય ગણિત સમજો. મિત્રો, તમારી કુંડળીમાં ધન ભાવના સ્વામી મંગળ છે અને લાભ ભાવના સ્વામી સૂર્ય છે અને સુખ સંપત્તિ ભાવના સ્વામી શનિ છે. મિત્રો, હવે જુઓ 15 જાન્યુઆરી શું થઈ રહ્યું છે. મિત્રો, ધનના સ્વામી અને લાભના સ્વામી બંને જઈને સંપત્તિના ઘરમાં બેસી રહ્યા છે અને સૌથી મોટી વાત, મંગળ ત્યાં ઉચ્ચ થઈ રહ્યા છે. મિત્રો, 15 જાન્યુઆરી પછી મંગળનું ઉચ્ચ થવું એ દર્શાવે છે કે ધનનો પ્રવાહ અચાનક વધશે. આ પૈસા નાની મોટી બચતથી નહીં આવે, આ પૈસા આવશે કોઈ મોટી ડીલથી, અટકેલા કોઈ ખૂબ જૂના પેમેન્ટથી અથવા કોઈ પ્રોપર્ટીના વેચાણથી. મંગળ ભૂમિપુત્ર છે. જ્યારે તેઓ ઉચ્ચ થઈને પ્રોપર્ટીના ઘરમાં બેસે છે તો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોની ચાંદી થઈ જાય છે. જો મિત્રો તમે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા અથવા કોઈ જમીનનો ટુકડો લેવા માંગતા હતા પણ આ વાત બનતી ન હતી, તો મિત્રો
15 જાન્યુઆરી પછી કાગળ તૈયાર રાખો. ગ્રહો કહી રહ્યા છે કે ડીલ પાકી થશે. શુક્ર અને મંગળનો મિલન ચોથા ભાવમાં થઈ રહ્યો છે. મિત્રો, આ નવી ગાડી ખરીદવાનો પણ પ્રબળ યોગ છે અને આ કોઈ નાની ગાડી નહીં હોય. મિત્રો, આ તમારી હૈસિયત કરતાં મોટી ગાડી હોઈ શકે છે. પણ મિત્રો, સિક્કાની બીજી બાજુ પણ છે. 15 તારીખ સુધી જ્યારે આ ગ્રહો ત્રીજા ભાવમાં છે, ખર્ચ ચાલુ રહેશે અને 15 પછી પણ જ્યારે આટલા પૈસા આવશે તો મંગળ તમને જોશીલો ખરીદનાર બનાવી શકે છે. એટલે જોશમાં આવીને વગર વિચારે મોટો ખર્ચ કરી દેવો. ચતુર્ગ્રહી યોગમાં બુધ પણ સામેલ છે, જે વ્યયના સ્વામી છે. તેથી પૈસા તો છપ્પર ફાડીને આવશે, પણ જો મિત્રો તમે બજેટ ન બનાવ્યું તો તે હાથમાંથી નીકળી પણ શકે છે. તો સારાંશ એ છે કે 1 થી 14 જાન્યુઆરી સુધી પૈસાને પકડીને રાખો. 15 જાન્યુઆરી પછી રોકાણના દરવાજા ખોલી દો. ખાસ કરીને જમીન અને પ્રોપર્ટીમાં ધન તો આવી ગયું. હવે જોઈએ કે આ ધન ક્યાંથી આવશે. એટલે તમારી કરિયર અને બિઝનેસ નોકરી કરનારાઓ માટે અહીં શનિ દેવની ભૂમિકા સૌથી મહત્વની છે. તેઓ મિત્રો તમારા 6થા ભાવમાં બેઠા છે. 6થો ભાવ એ સેવા અને નોકરીનો છે. મિત્રો, શનિ અહીં ખૂબ ખુશ છે. તેઓ તમને શું આપી રહ્યા છે? મિત્રો, સૌથી પહેલા તો નોકરીમાં સ્થિરતા. જો તમને પાછલા કેટલાક મહિનાઓથી નોકરી જતી રહેવાનો ડર હતો તો એ ડર હવે ખતમ થશે. શનિ તમને જડ જમાવીને ઊભા કરી દેશે. મિત્રો, બીજું તમારા શત્રુઓ પરાસ્ત થશે. ઓફિસમાં એ કોલીગ જે તમારી પીઠ પાછળ બુરાઈ કરતા હતા અથવા તમારી પ્રમોશનમાં અડચણ નાખતા હતા, તે 14 જાન્યુઆરી પછી તમે જોશો કે તેઓ પોતે જ શાંત થઈ ગયા છે અથવા તેમનો પોતાનો ટ્રાન્સફર થઈ ગયો છે. મિત્રો, સૂર્યનું 14 તારીખે મકરમાં આવવું તમારા પ્રતાપને વધારશે. અને મિત્રો, જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, 14 જાન્યુઆરીથી મહિનાના અંત સુધીનો સમય ગોલ્ડન પીરિયડ છે. મિત્રો, સૂર્ય તમારા સુખ ભાવમાં આવીને 10મા ભાવને જોશે. ઇન્ટરવ્યુમાં સફળતાના પૂરા યોગ છે. વેપારીઓ માટે તુલા રાશિના 7મા ભાવના સ્વામી પણ મંગળ દેવ છે. અને જેમ મેં કહ્યું, મંગળ 15 જાન્યુઆરીએ ઉચ્ચ થઈ રહ્યા છે. વેપારમાં સાહસ વધશે. જો મિત્રો તમે કોઈ નવો વેન્ચર શરૂ કરવા માંગો છો તો કરી નાખો. જો મિત્રો તમે પાર્ટનરશિપમાં કામ કરો છો તો તમારો રુતબો પાર્ટનર કરતાં ઉપર રહેશે. ખાસ કરીને એ લોકો જે કન્સ્ટ્રક્શન, હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ અથવા ટેકનોલોજીના ક્ષેત્રમાં છે. તમારા માટે તો આ સમય દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિનો છે. બસ એક સલાહ છે કે 1 થી 12 જાન્યુઆરી વચ્ચે કોઈ ખૂબ મોટા કાગળ પર સહી ન કરો. 12 તારીખ પછી જ્યારે શુક્ર કેન્દ્રમાં આવી જાય ત્યારે જ મોટા નિર્ણયો લો.
મિત્રો, પૈસા અને કરિયર પોતાની જગ્યાએ છે, પણ જીવનની અસલી પૂંજી છે મિત્રો આપણા સંબંધો. અને સાચું કહું તો જાન્યુઆરીના આ પખવાડિયામાં એ ક્ષેત્ર છે જ્યાં તમારે સૌથી વધુ સંભાળીને રહેવું પડશે. શા માટે? જો મિત્રો, 12 જાન્યુઆરીએ શુક્ર ચોથા ભાવમાં આવશે. આ ખૂબ સારું છે. ઘરમાં સજાવટ થશે, ખુશીઓ આવશે, મહેમાનો આવશે. પણ મિત્રો, 15 જાન્યુઆરીએ મંગળ પણ ત્યાં જ આવી જશે. મંગળ એ આગ છે, શુક્ર એ પ્રેમ છે. જ્યારે મિત્રો આગ અને પ્રેમ એક સાથે મળે છે તો જુનૂન પણ વધે છે અને ઉત્સવ પણ. દાંપત્ય જીવનમાં પણ 15 તારીખ પછી મંગળની ચોથી દ્રષ્ટિ તમારા 7મા ભાવ પર પડશે. અને અમે જ્યોતિષમાં એક પ્રકારનો તાત્કાલિક માંગલિક દોષ અથવા ડબલ માંગલિક પ્રભાવ માની શકીએ. મિત્રો, તેનું પરિણામ એ થઈ શકે છે કે તમારા જીવનસાથીનો સ્વભાવ અચાનક ચીડિયો અથવા ગુસ્સાવાળો થઈ શકે છે. અથવા તમારામાં એટલો અહંકાર આવી શકે છે કે તમે તેમની વાત સાંભળવાનું બંધ કરી દો. નાની વાત મોટા ઝઘડાનું રૂપ લઈ શકે છે. મિત્રો, તમારે અહીં પાણી બનવું પડશે. જ્યારે મંગળની આગ વધે તો તમે શાંતિ જાળવી રાખો. એ યાદ રાખો કે આ ગ્રહોની અસર છે, તમારા પાર્ટનરની ભૂલ નથી. જે લોકો અવિવાહિત છે તેમના માટે શુક્રનો ગોચર શાનદાર છે. મિત્રો, 12 જાન્યુઆરી પછી તમારી મુલાકાત કોઈ એવા વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમને ખૂબ આકર્ષિત કરશે. પણ મંગળના કારણે જલ્દબાજી ન કરો. સંબંધને સમય આપો. મિત્રો, હવે હું મારા વિડીયોના એક ભાગ પર આવું છું જે તમારા દિલને ખૂબ નજીક છે. એ છે આપણા ઘરની હોમ મિનિસ્ટર, આપણી માતાઓ, આપણી બહેનો એટલે ગૃહિણીઓ. મિત્રો, ઘણીવાર ભવિષ્યવાણીઓમાં અમે કરિયર અને બિઝનેસની વાત તો ખૂબ કરીએ છીએ, પણ જે ઘર સંભાળે છે તેમની વાત કોઈ નથી કરતું. પણ મિત્રો, તુલા રાશિની ગૃહિણીઓ માટે જાન્યુઆરીનો આ પખવાડિયો ખૂબ નાટકીય અને બદલાવવાળો રહેવાનો છે. જુઓ મિત્રો, 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી જ્યારે તમારા રાશિ સ્વામી શુક્ર ત્રીજા ભાવમાં છે, તમને થોડુંક કમજોર લાગી શકે છે. શક્ય છે કે તમને લાગે કે તમે બધા માટે આટલું બધું કરો છો, પણ તમને એક વખાણ નથી મળી રહ્યા જેના તમે હકદાર છો. મનમાં એક પ્રકારની થાક કે માનસિક થકાવટ અનુભવાઈ શકે છે. સવારે ઉઠવાનું મન નહીં થાય. કામ ટાળવાની આદત થઈ શકે છે. હું બસ એટલું જ કહીશ કે આ ગ્રહોની અસર છે. તેને દિલ પર ન લો. આ માત્ર 12 તારીખ સુધીની વાત છે. 12 જાન્યુઆરીએ જ્યારે શુક્ર તમારા ચોથા ભાવમાં આવશે, તમારામાં એક નવી ઉર્જા આવશે. ચોથો ભાવ ઘરનો છે અને શુક્ર સજાવટ છે. મિત્રો, 12 તારીખ પછી તમારું પૂરું ધ્યાન પોતાના ઘરને સુંદર બનાવવામાં લાગશે. તમે ઘરના પડદા બદલી શકો છો, ફર્નિચર ખસેડી શકો છો અથવા કોઈ નવી પેઇન્ટિંગ કે શોપિંગ ખરીદી શકો છો. અને મિત્રો, તમને પોતાના પર ધ્યાન આપવાનું પણ મન થશે.
પાર્લર જવું, નવી સાડી ખરીદવી અથવા પોતાની ગ્રૂમિંગ પર ખર્ચ કરવો, આ બધું 12 તારીખ પછી થશે અને આ તમારા માટે ખૂબ સારું છે. તેનાથી તમારો મૂડ તાજો રહેશે. પણ અહીં એક ચેતવણી પણ છે. 12 જાન્યુઆરીએ મંગળ પણ તમારા ઘરના ભાવમાં આવી રહ્યો છે. મંગળ અગ્નિ છે અને ઘરમાં અગ્નિનું સ્થાન શું છે? મિત્રો, રસોડું. 15 તારીખ પછી રસોડામાં કામ કરતી વખતે થોડી સાવધાની રાખો. જલબાજીમાં હાથ બાળવાનો કે કપાવાનો ડર રહી શકે છે. અને મંગળ ઉચ્ચના છે, તો મિત્રો તમારા સ્વભાવમાં થોડી તેજી કે ગુસ્સો આવી શકે છે. જો ઘરમાં કોઈ વાત તમારા મન મુજબ ન થઈ તો તમે તરત જ પ્રતિક્રિયા આપી દેશો. મિત્રો, કોશિશ કરો કે ઘરનો માહોલ શાંત રાખો. એક ખૂબ સારા સમાચાર એ છે કે મંગળ તમારા 7મા ભાવના સ્વામી છે અને તેઓ 15 તારીખે ઉચ્ચ થઈ રહ્યા છે. તેની સીધી અસર 12 તારીખે થશે. એ થશે કે મિત્રો તમારા પતિની આવક કે તેમના રુતબામાં મોટી વૃદ્ધિ થશે. તેમની પ્રગતિનો જશ્ન ઉજવાશે અને મિત્રો તમારી સલાહ તેમના કામ આવશે. તો કુલ મળીને આ સમય મિત્રો તમારા પરિવારની આર્થિક સ્થિતિને ખૂબ મજબૂત કરનારો છે. તો મિત્રો, હવે વાત કરીએ વિદ્યાર્થીઓની. તો મિત્રો, આ માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, તેમના માટે આ 15 દિવસ અગ્નિ પરીક્ષા જેવા છે. તો મિત્રો, પંચમ ભાવમાં રાહુ છે, જે ભટકાવનો રાજા છે. મિત્રો, તમારું મન અભ્યાસ કરતાં વધુ મોબાઈલ, સોશિયલ મીડિયા કે મિત્રોમાં લાગશે. પણ સારી વાત એ છે કે ગુરુની 9મી દ્રષ્ટિ પંચમ ભાવ પર છે. આ એક રસમાસિક છે. રાહુ ભટકાવશે, ગુરુ માર્ગ બતાવશે. જે બાળકો સિરિયસ સાયન્સ, કોડિંગ કે ગૂઢ વિદ્યા શીખી રહ્યા છે તેમના માટે ગુરુની દ્રષ્ટિ વરદાન છે. મિત્રો, તમે કોઈ કોન્સેપ્ટની ઊંડાઈમાં જઈ શકો છો, પણ સામાન્ય અભ્યાસ કરનારાઓએ પોતાની ટેબલ પર લખીને ચોંટાડી દેવું જોઈએ. ફોકસ, કારણ કે ભટકાવટ ખૂબ વધારે છે. મિત્રો, અમે ઘણી બધી વાતો કરી. ચાલો હવે આ પૂરા વિડીયોને સમેટીએ જેથી તમે તેને યાદ રાખી શકો. મિત્રો, જાન્યુઆરીનો પહેલો અડધો ભાગ એટલે 1 થી 12 તારીખ ધૈર્યનો છે અને બીજો ભાગ 12 થી 15 તારીખ પરિણામનો છે. આરોગ્ય 10 માંથી 10 રહેશે, કારણ કે મિત્રો ગુરુની કૃપા છે. પૈસા 15 જાન્યુઆરી પછી શાનદાર રહેશે, કારણ કે મંગળ ઉચ્ચના છે. કરિયર સ્થિર અને મજબૂત રહેશે. શનિના સ્પોટથી બસ સંબંધો 15 જાન્યુઆરી પછી થોડા જોખમ પર છે. મિત્રો, મંગળના ગુસ્સાના કારણે મહત્વની તારીખો નોંધી લો. મિત્રો, 12 જાન્યુઆરીએ શુક્રનો મકરમાં પ્રવેશ થશે. મિત્રો, આ દિવસથી તમારી માનસિક શાંતિ પાછી આવશે. શોપિંગ માટે આ સારો દિવસ છે.
14 જાન્યુઆરીએ સૂર્ય મકરમાં પ્રવેશ કરશે, કરિયરમાં માન સન્માન વધશે અને પિતા તરફથી લાભ થશે. અને 15 જાન્યુઆરી સૌથી મોટો દિવસ છે. મંગળ ઉચ્ચના થશે, પ્રોપર્ટી ડીલ્સ, મોટા નાણાકીય નિર્ણયો અને બિઝનેસ વિસ્તાર માટે વર્ષનો સૌથી મોટો દિવસ. એક મોટી સાવધાની પણ યાદ રાખજો મિત્રો, શેર માર્કેટ કે જુગારથી દૂર રહો. પંચમા કર્મ રાહુ અને 11મા કર્મ કેતુ, આ સંયોજન જુગારમાં નુકસાન કરાવી શકે છે. મિત્રો, મહેનતની કમાણી પર ભરોસો રાખો, શોર્ટકટ પર નહીં. હવે અંતમાં એ ઉપયોગની વાત કરીએ જે મિત્રો આ સમયને તમારા માટે વધુ શુભ બનાવી દેશે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. જ્યોતિષમાં ઉપાયોનો અર્થ છે વરસાદમાં છત્રી લઈને નીકળવું, ભીંજાવાથી બચી જશું. તુલા રાશિના લોકો 1 થી 15 જાન્યુઆરી માટે આ રહ્યા તમારા 3 મહા ઉપાય. પહેલો ઉપાય લગેજની મજબૂતી માટે, કારણ કે શુક્ર તમારા લગેજ છે અને 12 તારીખે કેન્દ્રમાં આવી રહ્યા છે. તેમને વધુ બળવાન કરો. શુક્રવારે માં ભગવતી, માં લક્ષ્મી કે માં દુર્ગાના મંદિરે જાઓ, તેમને લાલ ફૂલ અર્પણ કરો અને સૌથી જરૂરી પોતાના કપડાં પર સારી સુગંધ જરૂર લગાવો. મિત્રો, શુક્ર સુગંધથી પ્રસન્ન થાય છે. હવે મિત્રો બીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મંગળ દોષ અને ગુસ્સાના નિયંત્રણ માટે. મિત્રો, 15 તારીખે મંગળ ઉચ્ચના થશે તો ઉર્જા ખૂબ વધશે. તેને મિત્રો નિયંત્રિત કરવું જરૂરી છે. 1 જાન્યુઆરીથી જ હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દો. જો મિત્રો શક્ય હોય તો મંગળવારે હનુમાનજીને ચોલા ચડાવો અથવા બુંદીનો પ્રસાદ ચડાવો. તેનાથી મંગળનો અશુભ પ્રભાવ ખતમ થશે અને મિત્રો શુભ પ્રભાવ વધશે. હવે મિત્રો ત્રીજા ઉપાય વિશે વાત કરીએ તો માનસિક શાંતિ અને રાહુ કેતુ માટે. મિત્રો, ભગવાન શિવની ચરણોમાં રહો, રોજ શિવલિંગ પર જળ અભિષેક કરો. શિવજી એ શક્તિ છે જે રાહુ અને કેતુ બંનેને નિયંત્રિત કરી શકે છે અને મિત્રો તમને માનસિક સ્થિરતા આપી શકે છે. અને આ મિત્રો એક વ્યવહારુ ઉપાય. મિત્રો, 15 તારીખ પછી ઘરમાં ઝઘડાથી બચો. ક્યારેક ચૂપ રહેવું જ સૌથી મોટો ઉપાય હોય છે. તો મિત્રો આ તો તુલા રાશિના લોકોના લેખાજોખા જાન્યુઆરી 2026ના પહેલા 15 દિવસો માટે. તો મિત્રો યાદ રાખો, ગ્રહો દિશા આપી શકે છે પણ ચાલવું તમારે જ છે. મિત્રો, 15 જાન્યુઆરીએ મંગળ તમારા માટે ખજાનાનો દરવાજો ખોલી રહ્યા છે. બસ મિત્રો તમારે મહેનતની ચાવી લગાવવાની છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષ અને આ મહિનો તમારા જીવનમાં એક ખુશીઓ લાવશે જેની રાહ તમે વર્ષોથી મિત્રો કરી રહ્યા હતા. જો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે.
સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.